રાજ્ય સરકાર દ્વારા સરહદીય વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારીને મોકલી તેમના પ્રશ્નો જાણવાની જે પહેલ કરી છે તેના ભાગરૂપે આઈપીએસ વરિષ્ઠ અધિકારી ડામોર આજે જૂના ગામની મુલાકાત લીધી હતી અને ત્યાંના પ્રશ્નો જાણી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। રાજ્યના ગૃહ વિભાગે સિનિયર આઈપીએસ અધિકારીઓને ગ્રામ્ય સરહદીય વિસ્તારની મુલાકાત લેવાના આદેશના પગલે ડીઆઈજી પીકેએન ડામોર આજે જૂના ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા। મુલાકાત દરમિયાન તેમનું ગ્રામ્ય લોકોએ અને પોલીસ પરિવાર દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત બાદ ડામોરે સુરક્ષા સહિતના મુદ્દે કેટલીક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વિસ્તારમાં પાકા ડેમ બંધાય, ખેતી પશુપાલન ક્ષેત્રમાં કામો થાય તે અંગેની વિશેષ રજૂઆત પણ સરકારના પ્રતિનિધિ તરીકે આવી પહોંચેલા ડામોર સમક્ષ કરવામાં આવી હતી। વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવી હતી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ઉપર ભાર મૂકવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। આ તકે ખાસ કરીને ડીઆઈજી પીકેએન ડામોરે વિશેષ સરહદીય સુરક્ષા માટે લોકોને એલર્ટ રહેવા માટે અપીલ કરી હતી। કાંઈ સંદિગ્ધ વસ્તુ જણાય તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અગર તો સરપંચને જાણ કરવા માટે અનુરોધ કર્યો હતો અને ગ્રામ્યજનોએ પણ આ આઈપીએસ વરિષ્ઠ અધિકારીનું બહુમાન કર્યું હતું। આજરોજ અમે જૂના ગામમાં મુલાકાત લીધી, ગામના આગેવાનોની મીટિંગ કરી। જે રૂટીન જે પ્રશ્નો છે રોડ અને રસ્તાના અને સ્કૂલની જે ટીચરો છે એની ઘટના પ્રશ્નો છે, બાકી જે પ્રશ્નો છે એ તો સામાન્ય છે। લોકોને શું અપીલ કરશો સરહદી વિસ્તાર? સરહદી વિસ્તારના જે ગામડા છે એ સાવચેત રહે। કોઈ પણ એમને એવું લાગે દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે તો નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા જે સ્ટેટ આઈબી દરેક ગામમાં આવે છે એને ઇન્ફોર્મ કરે અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના થાય એની ખાસ તકેદારી રાખે। જે આપનો પરિચય? हाँ भाई, हमारे जूसफ नाम मारो थे जूसफ भाई राणा समा, गाम जूना, तालुको भुज, खावड़ा। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે આઈપીએસ અધિકારી આપની ગામની મુલાકાતે આવી રહ્યા છે, આવી રહ્યા છે તો અમારા ગામમાં જૂનાના મુલાકાત આજે અહીં આવી રહ્યા છે અને એનું અમને બહુ સ્વાગત અને આવકારીએ છીએ અને અમારી જે સમસ્યા છે એના સામે અમે સમગ્ર રજૂઆત અમે કરશું અને અમે ભાગશાળી છીએ કે અમારે આવા ઓફિસર આવા અધ્યક્ષ અહીંયા અમારે પોલીસના અહીંયા આવી રહ્યા છે, અહીંયા આવી રહ્યા છે। અમે બહુ ખુશીની લાગણી છે અમને અને અમારે ગામ જૂનાની 5000 વસ્તી છે। અમારા ગામ જૂનાની ટોટલી 5000 વસ્તી છે અને 2200-2100 અમારી મતદાનની સંખ્યા છે। અને એમનું સ્વાગત કરશો અને રાત્રિ રોકાણમાં કેવું આયોજન? રાત્રિ રોકાણમાં બહુ સારામાં સારું આયોજન રોકાણનું અમે કર્યું છે। અહીંયા ખાટલા બેઠક આયોજન પણ સારામાં સારું અમે કર્યું છે। રાત્રે ભોજન પણ અહીંયા જ લેશે? રાત્રે ભોજન પણ સાહેબ અહીંયા લેશે અને બધો સ્ટાફ અહીંયા આવશે ને બધું ભોજન સાહેબ અહીંયા લેશે અને અહીંયાથી રોકાણ કરીને સવારનું ડેડિયાની મુલાકાત પણ સાહેબ લેશે। અહીંયા અમારી જૂનાની અમે જૂના જૂથ પંચાયતની 5000ની વસ્તી છે અને 2100-2200ની મતદાન છે અને 6-7 સ્કૂલ છે। બહુ સુવિધા છે જૂનામાં।